આજે 3 માર્ચ છે, સાંભળનારાઓનો દિવસ છે, એટલે કે વર્લ્ડ હિયરિંગ ડે છે. ત્યારે આપણી સાથે જોડાયા છે ENT સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કર. આપણે એમની સાથે વાતચીત કરી અને માહિતી મેળવીએ. સર, મારો પહેલો પ્રશ્ન એ છે કે વર્લ્ડ હિયરિંગ ડે શા માટે ઉજવવામાં આવે છે? 3 માર્ચ જે વિશ્વ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે ઉજવવામાં આવે છે, દેટ ઇઝ ફોર પ્રિઝર્વેશન ઓફ હિયરિંગ. ખાસ કરીને આપણે જ્યારે જાણીએ કે શ્રવણ શક્તિ એટલે સાંભળવાની ક્ષમતા, આપણે ખૂબ જાણીએ છીએ કે જ્યારે આપણને આંખમાં નંબર આવશે કે ચશ્મા આવશે તો ત્યારે આપણે જ્યારે આંખની અંદર કાળજી વધારે લેશું, કારણ કે આપણને નંબર આવ્યા, આછું દેખાશે કે ઓછું દેખાવા મને એટલે તાત્કાલિક ડૉક્ટર પાસે જઈએ અને એની તપાસ કરાવીએ. શ્રવણ શક્તિ બાબતે આપણા સમાજમાં એટલી અવેરનેસ નથી, ઓછું સંભળાય છે તો કે ચાલશે. એટલે WHO દ્વારા હિયરિંગ પ્રિઝર્વેશન, કઈ રીતે આપણી મહામૂલી શ્રવણ શક્તિને બચાવવી, કઈ રીતે આપણી બહેરાશ અટકાવવી, એ માટે દર વર્ષે 3 માર્ચ વર્લ્ડ હિયરિંગ ડે તરીકે ઉજવાય છે. મારો બીજો પ્રશ્ન આપને એ છે કે બહેરાશ આવવાના કારણો ક્યાં હોઈ શકે છે? ખૂબ સારો પ્રશ્ન છે. બહેરાશ આવવાના કારણો ઘણા છે. આપણે નાનપણથી શરૂ કરશું અને વૃદ્ધાવસ્થા સુધીના કારણોમાં ઊંડાણમાં જશું. જ્યારે બાળક નાનું હોય, બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે જ શરીરના અંગોની રચના થવા માંડે છે. હવે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે જે ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ થતા હોય, કન્જીનાઇટલ જેને કહેવાય, જન્મજાત, ક્યારેક એવું પણ બને કે કાનની પહેલાં આપણે એક રચના સમજીએ કે કાન કઈ રીતે હોય છે. કાન આપણે ખાલી જોઈએ છીએ આટલો, અને એક્સટર્નલ ઇયર કહેવાય, બહારનો કાન, બાહ્યકર્ણ. કાનના 3 ભાગ છે, બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. આ બાહ્યકર્ણ છે, આ મધ્યકર્ણ છે અને આ અંતઃકર્ણ છે, જે પાછળ મગજની પાસે હોય છે. બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય અને જન્મજાત ડેવલપમેન્ટલ ડિફેક્ટ જ્યારે એની શરીરની રચનામાં, કાનની રચનામાં ઉદ્ભવે, ત્યારે બાળક જન્મથી બેરાશવાળું ઉત્પન્ન થાય અથવા એનો જન્મ બેરાશવાળો થાય. હવે એના કારણો ઘણા છે મેડિકલી. માતાને કોઈ દવાઓ ચાલતી હોય, ગર્ભાવસ્થા દરમિયાન કોઈ ઇન્ફેક્શન થયું હોય માતાને, તો આ બધા કારણો એમાં છે બાળકોમાં. હવે આપણે વિચારીએ કે બાળકની અવસ્થા જેમ જેમ મોટી થતી જાય અને બાળક યુવાન અવસ્થામાં પ્રવેશે, ત્યારે આજના સમયને એરા પ્રમાણે જે આપણે મોબાઈલનો જે ઓવર ઉપયોગ છે, જેમાં રેડિયો ફ્રિકવન્સી વેવ આવેલા હોય છે, એ પણ એક કારણભૂત છે કે બહેરાશ નાની ઉંમરમાં વધતી જાય છે. લાઉડ મ્યુઝિક, ડીજે, ખૂબ જ મોટા અવાજે સોંગ સાંભળવું, એ પણ ખૂબ જ ડેન્જરસ હોય છે કાનની શ્રવણ શક્તિ માટે. આઈડિયલી મોર દેન 100 ડેસિબલ, 100 ડેસિબલથી 120 ડેસિબલથી જ્યારે સાઉન્ડ વધારે જાય અને અડધો કલાકથી વધારે એટલા હાઈ ડેસિબલમાં નોટ્સમાં સંભળાતું હોય તો એ કાનના તંતુઓ માટે ખૂબ જ નુકસાનકારક છે. એ ગંભીરતા ન હોવાથી લોકો, જે આપણે કહેવાય કે ડિવાઇસીસનો દુરુપયોગ, આજે કોઈ આપણે મ્યુઝિક સાંભળવું છે કે મોબાઈલ આપણે વાપરવો છે, હવે તો મોબાઈલ સ્માર્ટફોન્સની અંદર વોર્નિંગ પણ આવે છે. જ્યારે આપ ઊંચા અવાજે સાંભળશો તો એમાં વોર્નિંગ છે કે ભાઈ આનાથી નીચે અવાજ તમે કરો, કારણ કે કાન માટે ડેમેજ છે. એટલે આ થયું આપણે નોઇઝ ઇન્ડ્યુસ હિયરિંગ લોસ. અને હજી થોડા આપણે આગળ જઈએ તો વૃદ્ધાવસ્થા, જે વયોવૃદ્ધ લોકો, મોર દેન 50, 55, 60, 65, તો એ લોકોને જે બહેરાશ આવે છે એ સેન્સરી ન્યુરલ એટલે નસની બહેરાશ કહેવાય છે. ઉંમરને લીધે જેમ હાડકાનો ઘસારો થાય, આંખમાં મોતિયો આવે, એ પ્રમાણે આ બહેરાશ ઉંમરની બહેરાશ ગણાય છે. એટલે બહેરાશના 3 પ્રકાર છે. કંડક્ટિવ બહેરાશ, જે કાનની હાડકીની બહેરાશ કહી શકાય, નસની બહેરાશ, જે આપણે સેન્સરી ન્યુરલ કહી શકાય, અને ત્રીજી બહેરાશ મિક્સ ડેફનેસ, જેમાં બંનેનું કોમ્બિનેશન હોય. એટલે આ થયું આપણે બહેરાશ માટે. બહેરાશ આવતી હોય છે તો એને અટકાવી શકાય ખરા? ખૂબ જ સારો પ્રશ્ન છે. બહેરાશ અટકાવી શકાય. મેં જે આપને કીધું કે આપણા હાથમાં શું શું છે, કે ભાઈ મોબાઈલ, તો હાઈ ફ્રિકવન્સી નોટ્સમાં જ્યારે તમે મ્યુઝિક સાંભળો છો એ આપણે અટકાવી શકાય. નોઇઝ ઇન્ડ્યુસ હિયરિંગ લોસ, ટ્રાફિકની સમસ્યા છે કે જે કાંઈ છે, નોઇઝ ઇન્ડ્યુસ હિયરિંગ લોસ કેન બી પ્રિવેન્ટેડ. ફેક્ટરીમાં જે વર્કરો કામ કરે છે એ લોકો પણ નોઇઝ ઇન્ડ્યુસ હિયરિંગ લોસના શિકાર બનતા હોય, કારણ કે એને કન્ટિન્યુઅસ સાઉન્ડમાં કામ કરવાનું છે. તો એની માટે ઇયર પ્લગ્સ એન્ડ મફ્સ આવે છે પ્રોટેક્શન માટે, સાઉન્ડ માટે, એને પહેરવા જોઈએ. અમુક દવાઓ જે બહેરાશ નોતરે છે, ક્વિનિન છે કે કોઈ એવી દવાઓ છે કે જે બહેરાશ નોતરે, એ રેન્ડમ યુઝ ઓફ મેડિકેશન્સ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન ઓફ ડોક્ટર શુડ બી પ્રિવેન્ટેડ. સેલ્ફ મેડિકેશન ન કરવું જોઈએ, કારણ કે આ બધા કારણોથી બહેરાશ આવી શકે છે અને આપણે અટકાવી શકીએ છીએ. કાનની બહેરાશ માટેની સારવાર શક્ય છે? હા, કાનની બહેરાશ માટેની સારવાર શક્ય છે. મેં આપને જેમ કીધું એ પ્રમાણે, માની લો કે કાનમાં રસી આવે છે અને કાનના પડદામાં કાણું છે, તો આપ એનું ઓપરેશન કરી નવો પડદો મૂકી અથવા નવી હાડકી બેસાડીને એની બહેરાશ આપણે રિવર્ટ કરી શકીએ છીએ.
એટલે કાનની બહેરાશની સારવાર શક્ય છે. નાનપણમાં જે બાળકોની બહેરાશ હોય છે, કન્જિનાઇટલ ડેફનેસ જે આપણે વાત કરી, એના માટે પણ આધુનિક યુગમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ એટલે કાનની અંદર મગજની બાજુમાં અહીંયા છેક અંદર અંતઃકરણમાં મશીન ફિટ કરવામાં આવે, જેને ઇમ્પ્લાન્ટ કહેવાય. જેમ આપણે ની રિપ્લેસમેન્ટમાં ઇમ્પ્લાન્ટ મૂકીએ છીએ, તો એ ઇમ્પ્લાન્ટ કાયમી માટે પછી રહે ત્યાં કાનની અંદર અને એ આજીવન નોર્મલ જીવન જીવી શકે. એટલે આધુનિક વિજ્ઞાન પ્રમાણે કોક્લિયર ઇમ્પ્લાન્ટ, પછી અમુક હિયરિંગ એડ એવા આવે છે કે જે કાનની અંદર ઇન્ટ્રાકેનાલિક્યુલર આપણે પહેરી શકીએ, જે દેખાય પણ નહીં અને બહેરાશનું નિવારણ થઈ શકે. એટલે બહેરાશનું નિવારણ શક્ય છે. જરૂર છે અવેરનેસની. તો કાનની બહેરાશ આવી હોય તો એમને શું તકેદારી રાખવી જોઈએ? ખૂબ જ સારો અને અગત્યનો પ્રશ્ન છે. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. જેમ આપણે આગલો પ્રશ્ન પૂછ્યો કે કઈ રીતે અટકાવી શકાય. જો અટકાવશો તો આપણે ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે, પણ બન્યું તો શું કરવું? તો વહેલી તકે જેમ આપણે કીધું એ પ્રમાણે ડૉક્ટર પાસે જઈ અને એની જો આપણે સારવાર કરાવીએ તો એ એડવાન્સ સ્ટેજમાં જતું અટકે અને રિઝલ્ટ સારું આવે. ખૂબ જ આગળ વધી ગયા પછી રિઝલ્ટ આવતું નથી અથવા ઓછું રિઝલ્ટ આવે છે, ત્યારે પેશન્ટને ઘણીવાર એવું પણ થતું હોય કે હું ડૉક્ટર પાસે ગયો પણ મને ફરક ના પડ્યો. પણ રોગની જે તાસીર હોય એ એટલી બધી આગળ વધી ગઈ હોય છે, તો દર્દી જ્યારે લેટ આવે છે ત્યારે રિઝલ્ટ કોમ્પ્રોમાઇઝ થાય છે. એટલે અગમચેતી રૂપે ચિહ્નોમાં આપણે જે વાત કરીએ એ પ્રમાણે નાના બાળકોની અંદરથી શરૂ કરીએ તો બાળક જ્યારે સ્કૂલમાં જતું હોય તો બાળકના ટીચર એ રીતે ફોકસ કરીને કહેતા હોય કે બાળક સ્ટડીમાં લેગ બિહાઇન્ડ છે, તો માતા પિતાએ ખાસ કરીને એ વસ્તુની ધ્યાન આપવું જોઈએ કે આ કેમ એવું છે. એટલે એની હિયરિંગ ટેસ્ટ કરાવવી જોઈએ. હિયરિંગ ટેસ્ટનું નામ છે ઓડિયોમેટ્રી. જેમ હૃદયનો કાર્ડિયોગ્રામ થાય એમ કાનનો ઓડિયોગ્રામ થાય. એ ઓડિયોગ્રામથી આપણને એ ખબર પડે કે આને કેટલા ટકા બહેરાશ છે, કઈ બહેરાશ છે અને આગળ એનું પ્રોગ્નોસિસ કેવું રહેશે. એટલે એ આપણે પ્રિવેન્શન કરવાની વાત છે. કોઈ પણ સમસ્યાનું નિરાકરણ હોય પણ તાત્કાલિક ધોરણે જો એનું નિદાન થાય તો નિદાન થવાથી સારવાર પણ એટલી જ વહેલી થઈ શકે. સાંભળેલું છે કે ધ્યાન વેરો છે કે ધ્યાન બહેરાશ આવી ગઈ છે, એ શું છે? એનું શક્ય છે ખરા? એટલે એ આપની વાત બહુ સાચી છે કે ઘણીવાર આપણે કાનનું ચેકઅપ કરીએ, પડદો નોર્મલ હોય, હાડકીનું સ્ટેટસ નોર્મલ હોય, નસ નોર્મલ હોય અને ઓડિયોગ્રામનો રિપોર્ટ નોર્મલ આવતો હોય તો એ બહેરાશ ગણી શકાય નહીં. ઘણીવાર એ વસ્તુ એના ધ્યાનમાં રહી જતી હોય અથવા વિચારવાયુને લીધે એ વ્યક્તિ ફોકસ ન કરી શકતા હોય તો એ બહેરાશનું કારણ નથી, એ એનું ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત છે. જે વસ્તુ એનું ધ્યાન નથી અને એ મિસ થઈ ગઈ અને રિપોર્ટ નોર્મલ હોય તો એ વસ્તુનું ટ્રીટમેન્ટ આખી બીજી અલગ ડિરેક્શનમાં થાય. સર, આજે વર્લ્ડ હિયરિંગ ડે છે, હજી લોકોમાં એટલી અવેરનેસ નથી, આપનો શું સંદેશો છે સમાજને? ખૂબ જ સારો પ્રશ્ન છે કે મેં આપને કીધું એ પ્રમાણે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આજના 3 માર્ચ વર્લ્ડ હિયરિંગ ડે નિમિત્તે હું ડૉક્ટર હિમાંશુ ઠક્કર સમાજને એક સંદેશો પાઠવું છું કે આપનું જે શ્રવણ શક્તિ છે એ મહામૂલી છે. કાનની જે અમુક વખતે ડેમેજ થઈ જાય છે એ પરમેનન્ટ થઈ જાય છે, જે રિવર્ટ કરી શકાતી નથી. તો એવા કારણો છે જે આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ, આપણે અટકાવી શકીએ છીએ. તો એ વસ્તુ આપણે પ્રિકોશન રાખીએ. જેમ આપણે વાત કરીએ એ પ્રમાણે લાઉડ મ્યુઝિક છે, મોટા અવાજે સાઉન્ડ છે, ડીજે છે, ફાયર ક્રેકર્સ છે, ફેક્ટરી વર્કર્સ છે, આ બધું નોઇઝ ઇન્ડ્યુસ હિયરિંગ લોસ આપણા હાથમાં છે. અનઅવોઇડેડ મેડિકેશન્સ આપણા હાથમાં છે, જે આપણે મેડિસિન્સ પોતાની રીતે ના લઈએ. કોઈ પણ મેડિસિન હોય, ઓવર ધી કાઉન્ટર મેડિસિન લેવાથી એની સાઇડ ઇફેક્ટ શું છે તો ડૉક્ટરને જ ખ્યાલ હોય. જરા પણ ચિહ્નો દેખાય તો કાનના ગળાના નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ટીપા આપણા સમાજમાં બહુ પ્રચલિત છે કે કોઈ પણ વસ્તુ દુખે એટલે કાનમાં ટીપા. ઘણા લોકો ગૌમૂત્ર નાખે, ઘણા લોકો હાઇડ્રોજન પેરોક્સાઇડ નાખે છે, ફીણવાળા કોઈ ટીપા નાખે છે. એ કાન માટે અત્યંત જોખમી પુરવાર થાય ક્યારેક, કારણ કે આપને ખ્યાલ નથી કે કાનની અંદર રોગ શું છે. રોગ વગર આપણે ટીપા નાખીએ. માની લો કે મેલના ટીપા આપણે નાખ્યા, મેલ જ ન હોય કાનમાં, તો એ ડેમેજ કરશે પડદાને. એટલે નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈને જ સારવાર કરવી જોઈએ. અને પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે. માની લો કે આપણે વાત કરીએ પ્રમાણે નોઇઝ ઇન્ડ્યુસ હિયરિંગ લોસ અટકાવી શકાય. કાનના પડદામાં કાણું હોય અને રસી આવતા હોય તો ઓપરેશનથી ટ્રીટ થાય. હાડકીમાં પ્રોબ્લેમ છે તો ઓપરેશનથી ટ્રીટ થાય. શું પ્રિવેન્ટેબલ નથી ઉંમર, તો એ જે હિયરિંગ લોસ છે એ ઇરિવર્સિબલ હોય, પરંતુ એ પણ અટકાવી ન શકાય, પણ સારવાર શક્ય છે. જેમ મેં કીધું એ પ્રમાણે કાનનું મશીન સોશિયલ સ્ટિગ્મા છે. કાનનું મશીન પહેરવા માટે મારો ખુદનો અનુભવ છે કે પેશન્ટ જે અમારી પાસે આવે જ્યારે મશીનની સલાહ આપીએ ત્યારે એને એમ થાય કે ના સાહેબ મશીન નહીં, એટલે ચશ્મા પહેરશે પણ મશીન બાબતે એ લોકો રિલક્ટન્ટ છે. એટલે આ વસ્તુ માટે પણ અવેરનેસ જરૂરી છે કે કાનનું મશીન પહેરવાથી બહેરાશ જે આપણને આવે છે એ બહેરાશનું નિરાકરણ શક્ય છે. એટલે આ બધા એક અવેરનેસ ક્રિએટ કરવાના મુદ્દાઓ છે.
અને લોકોએ પોતાની મહામૂલી શ્રવણ શક્તિને પ્રિઝર્વ કરવી જોઈએ. આજે 3 માર્ચ વર્લ્ડ હિયરિંગ ડે છે. ડોક્ટર હિમાંશુ ઠક્કરે આપણને ઘણી બધી માહિતી આપી. બહેરાશ આવવાના કારણો શું હોઈ શકે છે, કઈ રીતની તકેદારી રાખવી જોઈએ, સાવચેતી કેટલી રાખવી જોઈએ વગેરે બાબતો વિશે માહિતી આપી. કેમેરામેન જયદીપ ત્રિવેદી સાથે ખુશી ભટ્ટી, અબ તક ચેનલ, રાજકોટ.